હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડી ઠંડી અંગૂરી રસમલાઈ. તો તેના માટે મેં 1 લીટર દૂધ લઈ લીધું છે. આ દૂધને મેં ઉકળવા મૂક્યું છે. હવે આપણે દૂધ ઉકળે થોડુંક ગરમ થાય એટલે એમાં આપણે વિનેગર અથવા તો તમે લીંબુ પણ નીચોવી શકો છો. તો મેં પહેલાં થોડુંક ઉમેર્યું હતું, પણ મને થોડુંક વધારે જરૂર લાગી એટલે મેં પાછું 1 ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું છે. તો તમે જોઈ શકો છો કે જે દૂધ છે એ આપણું ફાટી ગયું છે. જો તમારા પાસે પનીર હોય તો તમે એમાંથી પણ બનાવી શકો છો, તો તમારે આ પ્રોસેસ કરવાની કોઈ જરૂર નહીં પડે. તો આપણું જે દૂધ છે એમાંથી પાણી અને માવો અલગ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો. હવે આપણે આને એક કપડામાં ગાળી લઈશું અને એનો જે માવો છે એને સેટ થવા મૂકીશું. તો તમારે આ જે માવો છે એકદમ એને નીચોવીને એકદમ પાણી નિતારી લેવાનું. હવે આપણે કોઈ પણ એક વાસણ ઉપર એના ઉપર વજન મૂકી દેવાનું અને એને અડધો કલાક સુધી સેટ થવા મૂકી દેવાનું. તો તમે અડધો કલાક પછી જોઈ શકો છો કે આપણો જે પનીર છે, જે માવો છે એ એકદમ સેટ થઈ ગયો છે. તો આપણે આમાં કોઈ પણ પાણી રહ્યું નથી, એકદમ સેટ થઈ ગયેલો છે. હવે આપણે એક તરફ ચાસણી મૂકી દઈશું. તો ચાસણી માટે મેં 1 વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે. તો 1 વાટકી તમે ખાંડ લો તો એ જ માપથી 2 વાટકી જેટલું પાણી ઉમેરવાનું. આપણે આમાં કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની. હવે આપણે જે આ માવો છે એનો બરાબર હાથથી મસળીને એને કોઈ લમ્સ ન રહે એ રીતે તમારે હાથથી મિક્સ કરતા જવાનું અને એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી થવા દેવાનું. અને મેં આમાં છે ને 1 ચમચી જેટલો મેંદો ઉમેર્યો હતો, એ વિડીયો સ્કીપ થઈ ગયો છે, તો તમારે 1 ચમચી મેંદો ઉમેરવાનો અને એના નાના નાના બોલ્સ બનાવી લેવાના. તો તમે નાના કે મોટા એમ બનાવી શકો છો. તો આપણા બોલ્સ રેડી થઈ ગયા છે. હવે જે આપણી જે ચાસણી મૂકી હતી એ ઉકળી ગઈ છે. હવે આપણે એમાં ઉમેરી દઈશું. તો જ્યારે તમે બોલ્સ ઉમેરો ત્યારે જે ફ્લેમ છે એને હાઈ કરી દેવાની. હવે આને 10થી 15 મિનિટ થવા દેવાનું, જ્યાં સુધી આપણો જે અંદર લોટ નાખ્યો છે એકદમ બરાબર ચડી ન જાય ત્યાં સુધી થવા દેવાનું. એને તમારે વચ્ચે વચ્ચે ચેક કરતા જવાનું. તો તમે જોઈ શકો છો કે આપણે જે બોલ્સ જે સાઇઝના બનાવ્યા હતા એનાથી કેટલા ફૂલી ગયા છે અને જે ચાસણી છે એકદમ એબ્ઝોર્બ થઈ ગઈ છે એમાં. તો આપણે ચેક કરી લઈશું કે બરાબર બન્યા છે કે નહીં. જો મને થોડુંક કાચું એવું લાગે છે એટલે હું એને ફરીથી 5 મિનિટ થવા દઈશ, કેમ કે આપણે આમાં મેંદો ઉમેર્યો છે એટલે થોડુંક એને બરાબર થવા દેવાનું. તો મેં 5 મિનિટ ફરીથી થવા દીધા છે. તો આપણા જે બોલ્સ છે એટલે કે જે રસગુલ્લા છે એ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે હાથની મદદથી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બન્યા છે. હવે આપણે બાકીની પ્રોસેસ કરવાના છીએ. તો આપણે આમાં દૂધ ઉકાળવાનું નથી. દૂધ ઉકાળ્યા વગર આપણે કસ્ટર્ડમાંથી બનાવવાના છીએ. તો તેના માટે મેં અડધો લીટર જેટલું દૂધ લઈ લીધું છે. એના માટે દૂધ ઉકળવા મૂક્યું અને એમાં 2 ચમચી જેટલો જે કસ્ટર્ડ પાવડર હોય છે એ લઈ લીધો છે, જેને મેં થોડાક ઠંડા દૂધમાં મિક્સ કરી દીધો છે. તો તમારે ડાયરેક્ટ નહીં ઉમેરવાનું, આમાં આવી રીતે પેસ્ટ બનાવીને પછી જ ઉમેરવાનું. તો આપણું જે દૂધ છે એ ઉકળી ગયું છે. તો તમારે દૂધ ઉકળે પછી જ આ પેસ્ટ જે બનાવી છે કસ્ટર્ડની એ ઉમેરવાની. તો તમે કસ્ટર્ડ પાવડર યુઝ કરશો તો તમારે બીજું કંઈ ઉકાળવાની જરૂર નહીં પડે. હવે આમાં મેં ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેર્યો છે, એનાથી ફ્લેવર બહુ સરસ આવે છે. અડધી વાટકી જેટલી મેં ખાંડ ઉમેરી છે.
હવે જે આપણે બોલ્સ રેડી કર્યા હતા એ આપણે આમાં તમે જે થોડું ઉકળી જાય ને દૂધ પછી જ તમારે આમાં ઉમેરવાનું. પછી 5 મિનિટ બી નહીં થવા દેવાની, 2 મિનિટ થઈ એટલે પછી ગેસની જે ફ્લેમ છે એને ઓફ કરી દેવાની. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરીને એને ઉતારી દઈશું. હવે ઠંડુ થાય એટલે એમને તમે રેફ્રિજરેટરમાં રાખીને એને ઠંડુ કરીને ઠંડુ ગરમીઓમાં સર્વ કરો. તો તૈયાર છે આપણી અંગૂરી રસમલાઈ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.